નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં વાત કરીશું દિલ્હી અગ્નિકાંડની। દિલ્હીમાં એક 4 માળની ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા છે। તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડરે 6 ફ્લેટની મંજૂરી સામે 8 ફ્લેટ બનાવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરીની તક। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 120 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે। આગળ વધીશું અને વાત કરીશું હજ યાત્રાની। હજ કમિટીએ હવાઈ ભાડામાં 10,000 રૂપિયાનો વધારો કરતા યાત્રીઓ ઉપર આર્થિક બોજ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશ UCCની। મધ્યપ્રદેશમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવી શકે છે। આગળ વધીશું અને વાત કરીશું શ્રીલંકા ભારત કનેક્ટિવિટીની। ભારત અને શ્રીલંકા વચ્ચે 30 કિલોમીટરનો નવો દરિયાઈ સેતુ અથવા તો ટનલ બનાવવાની હિમાયત કરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એમ્સની। દિલ્હી એમ્સમાં દેશની પ્રથમ પોર્ટેબલ બેડ સાઇડ MRI સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેનાથી ગંભીર દર્દીઓના મગજનો સ્કેનિંગ બેડ ઉપર થઈ જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃક્ષારોપણ અભિયાનની। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2026માં રાજ્યમાં 35 કરોડ નવા છોડ રોપવાનું લક્ષ્ય રાખ્યું છે। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું દાંત ઉગાડવાની ટેકનિક। જાપાનના વૈજ્ઞાનિકો પ્રાણીઓ પર સફળ પ્રયોગ કર્યા બાદ હવે માણસોમાં કુદરતી રીતે નવા દાંત ઉગાડવાનું દવાનું હ્યુમન ટ્રાયલ શરૂ કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટા વિવાદની। ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તેના સ્માર્ટ ગ્લાસ દ્વારા લોકોના ખાનગી વિડીયો રેકોર્ડ કરી હોવાનો ખુલાસો થતા વિવાદમાં ઘેરાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર સુરક્ષાની। નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગૂગલ જેમિનાઈ અને ચેટ જીપીટી જેવા AI ટૂલ્સનો દુરુપયોગ સાયબર હુમલા અને છેતરપિંડી માટે થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળ સાથે વિવાદ। નેપાળે ભારતીય મુસાફરોને લીપુ લેકથી માનસરોવર ન જવાની ચેતવણી આપીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ઇઝરાયલ સંબંધો। ભારત અને ઇઝરાયલ હવે આતંકવાદ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના ઉપર કામ કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અમેરિકા તણાવની। ઈરાને અમેરિકા સામે 14 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ પણ કડક વલણ અપનાવ્યું છે। આ દરમિયાન ભારતે ઈરાનની મદદથી હોર્મુઝ રોડ દ્વારા 45,000 ટન LPG રસોઈ ગેસ ભારતમાં લાવવામાં સફળતા મેળવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાન અને ટેકનોલોજી। જાપાનના વૈજ્ઞાનિકોએ માણસોમાં ફરીથી કુદરતી દાંત ઉગાડવાનું દવાનું પરીક્ષણ શરૂ કર્યું છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો દિલ્હી ટ્રાફિક નિયમની। દિલ્હીમાં હવે 45 દિવસમાં ટ્રાફિક ચલણ નહીં ભરો તો ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે સુવિધાની। ઉત્તરાખંડમાં રામનગર અને દહેરાદૂન વચ્ચે નવી રેલવે સેવાને હવે મંજૂરી આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગળ વધીશું અને વાત કરીશું દેશના 19 રાજ્યોમાં આગામી 12 કલાકમાં તોફાનની આગાહી છે અને વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। આગળ વધીશું અને વાત કરીશું ભારતનું પ્રથમ પ્રાઇવેટ સેટેલાઇટ। ભારતે દુનિયાનું પ્રથમ ઓપ્ટોસાર સેટેલાઇટ દ્રષ્ટિ લોન્ચ કર્યું છે, જે વાદળો અને અંધારામાં પણ સ્પષ્ટ તસવીરો લઈ શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વળતરની। ઉત્તર પ્રદેશ સરકાર આજે ખેડૂતોના ખાતામાં રૂપિયા 122 કરોડની પાક નુકસાનીની વળતરની રાશિ જમા કરાવવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ બોર્ડની। હિમાચલ પ્રદેશ બોર્ડ પણ આજે ધોરણ 12ના પરિણામો જાહેર કરી શકે છે। આગળ વધીશું અને વાત કરીશું ગુજરાત બોર્ડ GSEBની। ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનૌમાં કેબિનેટ બેઠક કરશે, જેમાં મહત્વના નિર્ણયો લેવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણી પરિણામોની। તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણી 2026 માટે મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।